મિત્રો, હું છું પરમાર અનિશા। તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આજે ભક્તિ, આસ્થા અને કોમી એકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા ધામધૂમ અને ભક્તિભાવ સાથે નીકળી। મોટા રામદ્વારા મંદિરથી પ્રસ્થાન કરેલી રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર શહેર જય જગન્નાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું। સાબરકાંઠાના ઐતિહાસિક ઈડર શહેરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન થઈ નગર ચર્ચાએ નીકળ્યા હતા। ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પરંપરાગત પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આશરે 5 કિલોમીટર લાંબા રૂટ પર નીકળેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। ભગવાન વર્ષમાં એકવાર પોતાના ભક્તોના સુખ દુઃખ જાણવા અને આશીર્વાદ આપવા માટે નગર ચર્ચાએ નીકળે છે તેવી ધાર્મિક માન્યતા હોવાથી માર્ગભર ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। રથયાત્રાની સૌથી વિશેષ બાબત એ રહી છે કે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથજીનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કર્યું હતું। હિન્દુ મુસ્લિમ ભાઈચારા અને કોમી એકતાના આ દ્રશ્યો સૌ માટે પ્રેરણારૂપ બન્યા હતા। ઈડરની વર્ષો જૂની સમરસતા અને સૌહાર્દની પરંપરા આજે ફરી એકવાર જીવંત બની હતી। રથયાત્રા સમગ્ર રૂટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઈડર નગરપાલિકા અને રથયાત્રા સમિતિએ છેલ્લા એક અઠવાડિયાથી કરેલી તૈયારીઓ સફળ રહી હતી અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ તેમજ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ રહ્યો છે। ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રાએ ઈડર શહેરમાં ભક્તિ, ભાઈચારો અને એકતાનો અનોખો સંદેશ આપ્યો છે। હજારો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે નીકળેલી આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહે અને સમગ્ર ઈડર શહેર આજે જગન્નાથમય બન્યું છે। આજે ઈડર નગર ખાતે 28મી નગરયાત્રામાં સૌ નગરજનો સૌભાવપૂર્વક જોડાયા છે। તમામ વર્ગના, તમામ કોમના, તમામ ધર્મના લોકો એક સાથે મળીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે। ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે ઈડર એટલે સાબરકાંઠા, ગુજરાત અને સમગ્ર દેશમાં અત્યારે જે વરસાદની તંગી છે એ વરસાદ નહીં થાય અને એના કારણે ખેડૂતો અને સમગ્ર જનતા ખુશખુશાલ થાય એવી પ્રાર્થના, વિનંતી। જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની આજે 28મી રથયાત્રા ઈડર શહેરમાં ધામધૂમપૂર્વક નીકળી રહી છે। ભગવાન આજે નગરચર્યાએ નીકળવાના છે। સમગ્ર દેશ અને રાજ્યની અંદર પણ ભગવાન જગન્નાથની રથયાત્રાઓ નીકળી રહી છે। ભગવાન જગન્નાથના આશીર્વાદ સર્વ સમાજ, ધર્મ, કોમ, જાતિ ઉપર રહે અને લોકોની સુખાકારીમાં વધારો થાય અને આવનારા દિવસોની અંદર ભાઈચારો કાયમ રહે એ માટે આજે જગન્નાથની યાત્રામાં તમામ ધર્મ, કોમ, જાતિ, સમાજ, રાજકીય પક્ષાપક્ષીથી પર રહી અને તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે। ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈચારો અને સમરસતા જળવાઈ રહે તે માટે ભગવાન જગન્નાથને प्रार्थना करिए छे। जय जगन्नाथ। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। अत्यंत आनंद और हर्ष का विषय है कि हमारे नगर ईडरगढ़ में भगवान जगन्नाथ जी की 28वीं भव्य अति भव्य दिव्याति दिव्य रथ यात्रा हमारे नगर उत्सव सेवा समिति के तत्वाधान में हर वर्ष प्रतिवर्ष दिव्याति दिव्य भव्य रथ यात्रा का संचालन होता है और आज के दिन भगवान अपने भक्तों से हृदय की बात करने के लिए, अपने भक्तों से दुख सुख जानने के लिए, अपने प्रिय भक्तों को संभालने के लिए, अपने प्रिय भक्तों से हृदय मिलन करने के लिए आज जगतपति, गोपति, गोलोकपति, गोपीपति, बैकुंठाधिपति जगन्नाथ भगवान एक ऐसी यात्रा है जिसमें भाई बहन का एक पवित्र सम्मान, एक पवित्र संदेश, बेटी बचाओ बेटी का अपना जो मेमल है उस हिसाब से देखे और जनमेदनी भगवान से आज मिलने के लिए आतुर रहती है। हम रोज़ मंदिर जाते हैं लेकिन आज हमारे घर मंदिर पर
भगवान पधारते हैं। रथ यात्रा का दर्शन से ही अनंत जन्मों के पापों का क्षय हो जाता है और जिसने एक बार झलक के दर्शन कर लिए वो निहाल हो जाता है। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। नमः पार्वती पते, हर हर महादेव। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।